આજે તો અમે ગયા હતા મારી ફ્રેન્ડની સગાઈમાં. સો હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. તો આજે આપણે જવાનું છે મારી ફ્રેન્ડની સગાઈમાં. રેડી તો મેં પહેલાંથી જ થઈ ગઈ છું. મારું એવું હતું કે મેં જામ કે નહીં જામ, પણ મારી ફ્રેન્ડ લેવા આવતી છે એટલે મેં જવાની છું. તો આપણે આઉટફિટ પહેરી આવીએ પહેલાં. તો મેં પહેરી આવી છું આ 3 પીસ. તે તમે જોયું છે પાયુના લગ્નમાં મેં પહેરેલું હતું આને મેં પાછું એટલે પહેર્યું કેમ કે આમાં મારા ફોટોઝ જ નહીં પાડેલા મેં, એટલે આજે મારા ફોટોઝ બી પડી જશે આમાં. તો મારી ફ્રેન્ડ લેવા આવતી જશે. આપણે પહેલાં વાળ ઓળી નાખીએ. 3, 2, 1. તો છેલ્લે મેં બાલ બી બનાવી દીધે છે ને હવે આપણે ફૂલ રેડી થઈ ગયા છે. હવે મારી ફ્રેન્ડ આવે એટલી જ વાર આપણે ઉડન છું થઈ જઈએ. मेरे को आज मेरा थोबड़ा बहुत पसंद आ रहा है गाइस. તો અત્યારે બાઇક પર જવાના છે એટલે મેં હેરસ્ટાઈલ જરાક બદલી લીધી છે ને તો મેં ત્યાં જતા ચુડેલ બની જવા. તો થોડીક વાર રાહ જોઈ એટલે મારી ફ્રેન્ડ બી મને લેવા આવી જ ગઈ. તો અમે નીકળી ગયા ડોલવણ પાટી જવા માટે. એટલે પહેલાં આપણે એના ઘરે જવાના છે, પછી જવાના છે સગાઈમાં. ભાઈ સાહબ બહુ તિડકા લગતા હે. પણ અમે થોડેક જઈ રહ્યા એટલે વાદળું આવી ગયું એટલે મસ્ત છેડે અમે જતા હતા. કેટલા દિવસ પછી મેં બહાર નીકળેલી છું તો મજા આવતી છે હવે મને. તો અડધો કલાક એટલે 30-35 મિનિટમાં અમે પહોંચી ગયા હતા તનુના ઘરે. અહીંયા આવીને થોડીક વાર બેઠા એટલે એમની મમ્મીએ જમવાનું બનાવી જ રાખ્યું હતું. થોડુંક આવીને તેણે બી બનાવ્યું. પછી અમે મસ્ત દાળ ભાત બી જમી લીધું. પછી અમે ડાકુ જેવા થઈને નીકળ્યા હતા જવા માટે. પણ આનાથી ડિક્કી જ નહીં ખુલતી હતી ગાડીની. સ્ટ્રગલ જાણે કર્યા કરતી હતી ડિક્કી ખોલવામાં બી. ચશ્મા તો મારે પહેરવા જ પડે કેમ કે મારી આંખ જ નહીં ખુલે પવનમાં. જતાં મેં તોડવાની થઈ સેતુ તો મારો આખો હાથ લાલ થઈ ગયો. તો તેવો જ હાથ લઈને ચાલવા માંડ્યું. તો હમ 3 તિગાડે કામ બિગાડે નિકલ ચુકે હૈ સગાઈ में जाने के लिए. આ બાજુ તો રણ પ્રદેશ જાણે થઈ રહેલું છે. તો ફાઇનલી ગામડાના રસ્તેથી નીકળીને અમે આવી ગયા છે હાઈવે પર. સગાઈ ક્યાં છે એ તો અમને બી ખબર નહીં હતી, પણ અમારી બીજી ફ્રેન્ડ લોકો બી આવે છે ને તે લોકોને કદાચ ખબર હશે. તો તે લોકો પહોંચી ગયા હતા વાલોડ ચોકડીએ. તો અમે બી પહોંચી ગયા ત્યાં થોડીક વાર રાહ જોઈએ એટલે એ લોકો બી આવી ગયા. પછી અમે લોકો નીકળી ગયા જ્યાં સગાઈ હતી ત્યાં જવા માટે. તો 10-15 મિનિટ શોધ્યું એટલે અમને મળી ગયું હતું ઘર. તો પહેલાં જ અમે આવી ગયા મારી ફ્રેન્ડને મળવા માટે. ત્યાં મેં મારું થોપડું જોતી હતી. પછી આંટી અમને જમવા લઈ આવી. આ તો મારા બાજુમાં બેસીને દાંત જ કાઢતું રહી. પછી અમે જમી લીધું મસ્ત દાળ ભાત અને શાક. પછી મંડપમાં અમને બહુ ગરમી લાગતી હતી તો અમે અહીંયા વાડીમાં બેસવા આવી ગયા. ત્યાં મસ્ત ઠંડો પવન આવતો હતો. થોડીક વારમાં રસના બી આવી ગઈ તો તે બી પી નાખી. પછી અમે પણ આવ્યા ફોટોઝ. તેટલામાં આવી ગયા હતા સગાઈવાળા. તો અમે આવ્યા હતા આ 4 જણ. મજા આવી ગઈ અમને તો સાચું જ. સગાઈ તો થતી હતી પણ એટલું બધું પબ્લિક હતું કે અમને તો કંઈ દેખાતું જ નહીં હતું. એટલે અમે અંદર જઈને સોફા પર બેસી રહેલા હતા. મેં આજ સુધી ચૌધરી લોકોની સગાઈમાં આવી જ નહીં હતી. આજે મેં આવી ગઈ. મારી ફ્રેન્ડ ચૌધરી છે એટલે અમારામાં તો સવારે સગાઈ કરી નાખે ને આ લોકો બપોર પછી કરે. આ હતી મારી ફ્રેન્ડ જેની સગાઈ થવાની છે. અમે તો અત્યારે જતા જવાના હતા પણ મારી ફ્રેન્ડ કે થોડીક વાર રોકાઈ જાઓ, ગોળ ધાણો ખાઈને જાઓ એમ. તો સગાઈ પતી ગઈ એટલે બધાને વેચતા હતા ગોળ અને ધાણો. સગાઈ પતી ગઈ એટલે અમે બી નીકળી ગયા ઘરે જવા માટે કેમ કે અમે કેટલા વાગે આવેલા છે ને કેટલા વાગે જતા છે. અહીંયા ચાલતું હતું ગાડી કાઢવાનું સ્ટ્રગલ. પછી અમે નીકળી આવ્યા ફટાફટ કેમ કે અમારા હજુ ફોટોસ પાડવાની બી બાકી છે કે નહીં. તો અમે જોરમાં ગાડી બગાવીને આવી ગયા વેડછી. અમને વેડછી લઈ આવી હતી ફોટોસ પાડવા માટે. મતલબ આ હોસ્ટેલ જવાનો રસ્તો છે, મને તો ખબર જ નહીં હતી. તો ત્યાં અમે બહુ જ બધા ફોટોસ પડાવીને પછી અમે નીકળી આવ્યા ઘરે જવા માટે. પછી અમે બુહારી પહોંચ્યા એટલે ખાવા આવી ગયા પાણીપુરી. તે ખાઈને સૂકીપુરી ખાઈને પછી અમે નીકળી આવ્યા ફાઇનલી ઘરે જવા માટે. પછી આવી ગયા અમે તનુને ઘરે. ત્યાં આવીને પહેલાં ખાધો અમે કોણ થઈને કેવા ગયેલા ને આવ્યા કેવા થઈને. તે ખાઈને કપડાં ચેન્જ કરીને અમે નીકળ્યા તનુના ખેતરમાં ગુવારફળી તોડવા માટે. કેમ કે એ બી કાલે નવસારી જવાની છે તો બધી શાકભાજી તો લઈ જ જશે. તો મેં બી થોડી ઘણી ગુવારફળી તોડી લીધી. પછી અમે નીકળી આવ્યા પાછા તનુના ઘરે જવા માટે. ત્યાં આવીને પછી એની મમ્મી લઈ આવી વિલાયતી આમલી તે ખાધી. પછી આજે તો બનાવ્યું હતું તનુએ પનીરનું શાક. તો અમે ખાવા આવી ગયા મસ્ત. આ સ્ટાર જોતા ખાવા. મતલબ આજે અમે બહાર બેસીને ખાશું. જમવાનું જમીને પછી અમે ખાધી કિટકેટ. પછી મસ્ત ઊંઘી ગયેલા હતા. તો મળીએ કાલે. બાય.